હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વિદ્યા સેતુ હસ્તી યુટ્યુબ ચેનલ। આજના આ વિડીયોમાં આપણે ગુજરાત લોકલ બોડી ઇલેક્શન 2026ની તમામ લાઈવ અપડેટ મેળવીશું। તો કયા જિલ્લામાં કેટલું મતદાન થયું, જિલ્લાવાર સંપૂર્ણ રિપોર્ટ અને વોટિંગ ટકાવારીની આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું। ગુજરાત લોકલ બોડી ઇલેક્શન 2026 વોટિંગની લાઈવ માહિતી। 34 જિલ્લા પંચાયતમાં સરેરાશ 42% મતદાન। નવસારી જિલ્લા પંચાયતમાં સૌથી વધુ 48% મતદાન। આજે એટલે કે 26 એપ્રિલ 2026ના રોજ રાજ્યની 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાવાની છે। ગુજરાત લોકલ બોડી ઇલેક્શન 2026ની વોટિંગ વિશે ચર્ચા કરીએ તો મફતપુરા વોર્ડમાં મતદારોમાં ભારે ઉત્સાહ। ખેડા જિલ્લાના ગામમાં ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે। ગીર સોમનાથ જિલ્લામાં મતદાન દરમિયાન તલાલા ધ્રામણવા ગામે એક યુવતી મતદાન કરવા પહોંચ્યા બાદ અચાનક બેભાન થઈ ગઈ હતી। વાપીમાં મતદાન મથક પર વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી। મથક પર મંડપ બાંધવામાં આવ્યો છે, કુલરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, તેમજ ઠંડુ પાણી, ORS અને ગ્લુકોઝ જેવી સુવિધા પણ ઉપલબ્ધ રાખવામાં આવી છે। વડોદરાના વાડી વિસ્તારમાં મતદાન દરમિયાન બબાલ સર્જાઈ હતી, જ્યાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ધક્કામુક્કી થઈ હતી। ભાજપના કાર્યકરને માર માર્યાનો આરોપ કોંગ્રેસ ઉમેદવાર તીર્થ બ્રહ્મભટ્ટ પર લગાવવામાં આવ્યો હતો। વડોદરાના સાવલીના વોર્ડ નંબર 2માં કુમારશાળા મતદાન મથક પર ટેકનિકલ ખામી સર્જાતા EVM બંધ થઈ જતા મતદારોએ હોબાળો મચાવ્યો હતો। સુરત મહાનગરપાલિકા ચૂંટણી દરમિયાન વોર્ડ નંબર 4ના બૂથ નંબર 24 ખાતે ઉમેશભાઈ મિશ્રા નામના કિડનીની બીમારીથી પીડિત દર્દીએ પણ મત આપ્યો હતો। પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 6માં દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં BM હાઈસ્કૂલના મતદાન મથક ખાતે મતદાન કર્યા બાદ એક મહિલા મતદારની તબિયત અચાનક લથડી હતી। ગરમીના કારણે તબિયત લથડી હોવાનું અનુમાન છે અને મતદાન મથકની બહાર જ મહિલા ઢળી પડી હતી, જેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન કમળાબેનનું મોત નીપજ્યું હતું। તાપીના બુહારી ગામે મતદાન મથક નજીક બબાલ થઈ હતી, જેમાં ભાજપના બે જૂથ વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલીનો વિડીયો વાયરલ થયો હતો। સુરત દેસાઈ અને અમિત પટેલના જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। અમદાવાદમાં કોંગ્રેસનું બટન ન દબાતું હોવાના આરોપ સાથે હોબાળો થયો હતો। મહેસાણાના બાજીપુરા ગામમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો। આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ સુરતના અલથાણ વિસ્તારમાં સગીરાની છેડતીના વિવાદ સાથે જોડાયેલું છે। મહેસાણામાં મહાનગરપાલિકાની ચૂંટણીના માહોલ વચ્ચે દેલા ગામ આજે લોકશાહીના પર્વથી અલિપ્ત રહ્યું છે। પોતાની જમીન બચાવવા અને મનપામાં સમાવેશ ન કરવાના મુદ્દે આખું ગામ એકજૂથ થઈ ચૂંટણીનો બહિષ્કાર કરી રહ્યું છે। મતદાન શરૂ થયાના 4 કલાક વીતી ગયા હોવા છતાં મતદાન મથકે 0% મતદાન થયું છે। વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ મતદાન કર્યું હતું। તેમણે લોકશાહીને વધુ મજબૂત કરવા દરેક નાગરિકને મતદાન કરવા અપીલ કરી હતી। તેમણે કહ્યું કે મેં મતદાન કરી મારી ફરજ નિભાવી છે, આપ પણ મતદાન કરવું। દહેગામ નગરપાલિકામાં મતદાન દરમિયાન ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેમાં વોર્ડ નંબર 4ના મતદાન મથક પર EVM ખોટકાયા હતા અને મ્યુનિસિપલ હાઈસ્કૂલ રૂમ નંબર 4માં EVM મશીન બંધ થઈ ગયું અને મતદાન પ્રક્રિયા પ્રભાવિત થઈ હતી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે નારણપુરા સબઝોનલ ઓફિસમાં મતદાન કર્યું હતું। સ્થાનિક આગેવાનો સાથે ચર્ચા કરી હતી, મતદારોને મતદાન કરવા અપીલ કરી હતી। ચૂંટણી પંચના આંકડા પ્રમાણે 15 મનપામાં સરેરાશ મતદાન 13.84%। આણંદ જિલ્લામાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। બોચાસરના BAPS સંતોએ પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું, ભારતીય સંસ્કૃતિને આગળ વધારવા અપીલ કરી હતી। બોટાદમાં લગ્ન પહેલાં દુલ્હન મતદાન કરવા પહોંચી હતી। બોટાદ પાલિકાની ચૂંટણીને લઈને મતદાન ચાલી રહ્યું છે, ત્યારે સરકારી હાઈસ્કૂલના બૂથ પર લાંબી લાઈન લાગી હતી। પોતાના લગ્ન પહેલાં ભૂમિ પંચાલે મતદાન કર્યું હતું। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ નારણપુરા અંકુર 4 રસ્તા પાસે આવેલા કામેશ્વર મહાદેવ નજીક સબઝોનલ ઓફિસ ખાતે પરિવાર સાથે મતદાન કરશે, જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રી, ધારાસભ્યો અને શહેરના નેતા મળી કુલ 30 નેતાઓ મતદાન અમદાવાદમાં કરવાના છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિલોજ પ્રાથમિક શાળા ખાતે મતદાન કરશે। પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ ઠક્કર બાપાનગર ખાતે મારુતિ પ્લાઝાની સામે સરદાર પટેલ સ્કૂલમાં મતાધિકારનો ઉપયોગ કરશે।
આ રીતે જે છે એ આજના બપોરના 2 વાગ્યા સુધીની જે છે એ મતદાન વિશેની અપડેટ તમારી સમક્ષ છે એ મેં શેર કરી. જો વિડીયો સારો લાગે તો લાઈક, તમારા મિત્ર સુધી શેર કરજો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.